વડોદરા ભાજપના નવનિયુક્ત પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીનો તલવાર લહેરાવતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ ચર્ચાનો વિષય બન્યો છે. વડોદરા શહેરના ફ્રીડમ ગ્રુપ દ્વારા નવનિયુક્ત ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીના અભિવાદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ અભિવાદનના કાર્યક્રમમાં કાયદાનું ભાન ભૂલેલા પ્રમુખે ખુલ્લી તલવાર સાથે કાર્યકરના ખભા ઉપર બેસીને અભિવાદન ઝીલ્યું હતું. સામાન્ય રીતે કોઈ નાગરિક ચપ્પો લઈને સાથે ફરતો હોય કે તલવારથી કેક કાપતા વ્યક્તિ વિરુદ્ધ પોલીસ દ્વારા ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે શહેર ભાજપ પ્રમુખ દ્વારા ખુલ્લી તલવાર લઈને અભિવાદન ઝીલવામાં આવી રહ્યું છે. ત્યારે શું પોલીસ તેમના વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરશે તે ચર્ચાનો વિષય બન્યો છે. બીજું કે કાર્યાલયમાં તલવાર આવી ક્યાંથી, કોણ લાવ્યું એ પણ એક ચર્ચાનો વિષય બન્યો છે. અલબત્ત પ્રમુખ કક્ષાના પ્રબુદ્ધ વ્યક્તિ આ પ્રમાણે જાહેરમાં ખુલ્લી તલવારનું પ્રદર્શન કરે તે કેટલું યોગ્ય છે તે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. શહેર ભાજપ પ્રમુખનો તલવાર સાથેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે રાજકીય ક્ષેત્રે પણ ચર્ચાઓ ઉઠી છે.